જય સ્વામી મિત્રો, કેમ છો? મજામાં? ચલો હવે આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ જેનું નામ છે સંવર્ગ સંયોજનો. સંવર્ગ ધેટ મીન્સ સંકીર્ણ. સંકીર્ણ સંયોજન, રાઈટ? નીટ અને જીની અંદર આ ચેપ્ટર ઉપર આધારિત કેટલાય પ્રશ્નો પૂછાય. કેટલાકને પ્રશ્ન થાય કે સાહેબ ચેપ્ટર ભણવાનો મિનિંગ શું? તો આ જે ચેપ્ટર કરીને આપણા જીવનની અંદર જબરજસ્ત ઉપયોગી છે. હું એક સિમ્પલ કોન્સેપ્ટ સમજાવું તમને. આના વગર આપણું જીવન શક્ય જ નહીં. જો આ સંયોજનો આપણામાં ના હોય ને તો આપણું સજીવ સૃષ્ટિ શક્ય નથી. ચાહે વનસ્પતિ સૃષ્ટિ હોય કે ચાહે પ્રાણી સૃષ્ટિ હોય. હવે એવું કેવી રીતે તો હું તમને સમજાવી દઉં. ક્લોરોફિલ, બરાબર, નામ સાંભળ્યું છે. વનસ્પતિ જે ખરી એના પાંદડા, એનો લીલો રંગ કોને આપે છે? તો ક્લોરોફિલ આપે છે. ક્લોરોફિલ છે ને એના વગર ક્યારેય ખોરાક ના બને. કારણ કે વનસ્પતિ છે ને, કોઈ પણ જે વનસ્પતિ ખરી એ આ જે વનસ્પતિ ખરી એ વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં આ ક્લોરોફિલની મદદથી વાતાવરણમાંથી CO2 અને જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને એમાંથી ગ્લુકોઝ C12H6 અને પ્રાણવાયુ આ બંને બનાવે છે. એટલે જે ખોરાક છે ગ્લુકોઝ એ ક્લોરોફિલ વગર ના બને. પછી હિમોગ્લોબિનની વાત કરું તમને. આપણા શરીરમાં હિમોગ્લોબિન છે, બરાબર છે? હિમોગ્લોબિન બ્લડ. શરીરમાં જો હિમોગ્લોબિન જ ના હોય તો જીવન શક્ય ખરી આપણું? શક્ય જ નહીં, ઇમ્પોસિબલ વસ્તુ છે, બરાબર છે? પછી બીજી વાત જે તમને કરું ને, વિટામિન B12, જેને આપણે સાયનોકોબાલ એમાઇન કહેવાય. રાઈટ? તો ક્લોરોફિલ છે એ મેગ્નેશિયમનું સંકીર્ણ છે. હિમોગ્લોબિન છે આયર્ન F નું સંકીર્ણ છે. B12 છે કોબાલ્ટનું સંકીર્ણ છે. હવે તમે જો કે આપણા શરીરમાંનું મહત્વ તમે સમજી શકો છો. વનસ્પતિમાં ક્લોરોફિલ વગર ખોરાક બનતો નથી. હિમોગ્લોબિન વગર આપણું જીવન શક્ય નથી. વિટામિન B12 ની તમને વાત કરું ખાસ, હમણાં આજકાલ એના કેસ બહુ તમને જોવા મળે છે. કારણ કે આપણે છે ને મિનરલ વોટર પીએ છીએ. તળાવ કે નદીનું પાણી હોય ને એમાં B12 હોય છે. B12 તો આપણા શરીરમાં આવે જ નહીં. પછી B12 ની ઉણપથી ઘણા બધા રોગો થાય છે. B12 છે ને એ કોઈ વનસ્પતિ એટલે કે મતલબ કોઈ ફળ, અનાજ, કઠોળ કે લીલા પાંદડાવાળા શાકભાજી જોવા ના મળે કોઈ દિવસ. B12 જે છે ને હંમેશા સી ફૂડની અંદર જોવા મળે, દૂધમાં જોવા મળે ને ઈંડામાં જ જોવા મળે છે. ખ્યાલ? આ B12 વગર B12 આપણા શરીરમાં ના હોય તો બ્લડ ઘટી જાય, બિલકુલ મૃત્યુ પણ મામા લાગાવે તો માણસ. એટલે B12 જે છે ને એ કોબાલ્ટનો સંકીર્ણ છે. એટલે આ જે બધા સંયોજનો છે ને સંકીર્ણ છે. માસ્ટર ડિગ્રી પછી કોઈ PhD કરે ને તો એ સંકીર્ણ સંયોજન પર PhD કરી શકે, નવું સંકીર્ણ બનાવી શકે છે. પણ તમે એક વસ્તુ માર્ક કરી, આ તો કુદરતી છે મેગ્નેશિયમનું તો સંકીર્ણ. પણ જો આયર્ન કોબાલ્ટ તમે જો કે સંક્રાંતિ તત્વો છે. એટલે એટલીસ્ટ તમે એક સિમ્પલ કોન્સેપ્ટ તમારા મગજમાં વસ્તુ ક્લિયર કરી દો કે સંક્રાંતિ તત્વો જે સંકીર્ણ સંયોજન બનાવી શકાય. કારણ કે સંકીર્ણ સંયોજન બનવા માટેની જે લાક્ષણિકતા છે ને, સંકીર્ણ સંયોજનો બનવા, સંવર્ગ સંયોજન બનવા માટેની લાક્ષણિકતા છે ને, એ લાક્ષણિકતા માત્ર ને માત્ર સંક્રાંતિ તત્વો જ ધરાવે છે. એટલા માટે 99% જે સંકીર્ણ ખરી ને એ દરેક સંકીર્ણ છે ને સંક્રાંતિ ધાતુ તત્વોના છે. હવે કોઈ પ્રશ્ન પૂછે કે સાહેબ સંક્રાંતિ ધાતુ તત્વો એટલે શું? ચલો આટલું વસ્તુ તમારે ક્લિયર થઈ ગયું કે ક્લોરોફિલ મેગ્નેશિયમનું સંકીર્ણ છે, હિમોગ્લોબિન આયર્ન Fe નું સંકીર્ણ છે, વિટામિન B12 કોબાલ્ટનું સંકીર્ણ છે, બરાબર ને? સંકીર્ણ સંયોજનો ખરી સંકીર્ણ બનવા માટે સંક્રાંતિ તત્વો જ લાક્ષણિકતા ધરાવે છે. સંક્રાંતિ તત્વોની લાક્ષણિકતા છે.
હું તમને થોડું બેઝિક ચલાવીશ કારણ કે ટેક્સમાં એટલું તો કોન્સેપ્ટ બહુ ક્લિયર આપેલો નથી, બરાબર છે. તો સક્રાય તત્વો જ શા માટે સંકીર્ણ સંયોજન આવે? એક સિમ્પલ હું તમને કોન્સેપ્ટ આપી દઉં કે ચલો 3D વિભાગના તત્વોની વાત કરીએ આપણે, કારણ કે મેક્સિમમ આ જ તત્વો આપણે ઉપયોગી છે. સ્કેટી વિક્રો મેના ફેકો નિકોજી, સ્કેટી વિક્રો મેના ફેકો નિકોજી, બરાબર છે બધા. તો બધા સક્રાય તત્વો છે. આ સક્રાય તત્વોના તમને સંયોજનો જોવા મળશે. સ્કેન્ડિયમ પરમાણુ ક્રમાંક 21 સ્થિતિ છે, 21 22 23 24 25 26 27 28 29 અને 30. ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન ચલો આર્ગોન, પછી ફોર્સ અને 3D, 18 ને 22 ને 21, આર્ગોન ફોર્સ ટુ 3D 1, બરાબર ને. આર્ગોન ફોર્સ ટુ 3D 2, રાઈટ. આર્ગોન ફોર્સ ટુ 3D 3, રાઈટ. આર્ગોન ક્રોમિયમની રચના ફોરેસ 1 3D 5. કેમ ખબર છે? કારણ કે આમાં ફોરેસ ટુ 3D 4 નહીં જોવા મળે, કારણ કે D4 છે ને D5 બનવાનો પ્રયત્ન કરશે, કારણ કે D5 છે ને સ્થાયી છે. તમે જાણો છો કે D ખરી Dની 3 અવસ્થા ખૂબ જ સ્થાયી છે. Dની કઈ સ્થાયી અવસ્થા, એક સંપૂર્ણ ખાલી, એક અર્ધપૂર્ણ D5 અને એક સંપૂર્ણ ભરેલી. આ જે 3 અવસ્થા છે ને Dની એ ખૂબ જ સ્થાયી છે. તો D4 ની નજીકની કઈ D5, તો D5 બનવાનો પ્રયત્ન કરે. એટલા માટે ફોરેસ ની અંદર જે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન ડી માં આવતો હશે, 4 ને 5 થઈ જશે અને ફોરેસ માં 1 થઈ જશે, રાઈટ. ઓકે. પછી આર્ગોન ફોરેસ 2 3D 5 26, ચલો આર્ગોન ફોરેસ 2 3D 6, આર્ગોન ફોરેસ 2 3D 7, આર્ગોન ફોરેસ 2 3D 8, ચલો આર્ગોન ફોરેસ 1 3D 9, કારણ કે ફોરેસ 2 3D ફોરેસ 1 3D, ઓકે. ફોરેસ 2 3D 9 જોવા નહીં મળે, કારણ કે D9 ની નજીકની કઈ D10 છે, એટલે D9 છે ને D10 બનવાનો પ્રયત્ન કરશે. એટલે ફોરેસ ની અંદર 2 ઇલેક્ટ્રોન છે ને એ ફોરેસ ની અંદર જે 2 ઇલેક્ટ્રોન છે ને એમાંથી એક ઇલેક્ટ્રોન અહીં આવતો રહેશે, એટલે D9 ને 1 10 D10 થઈ જશે, ફોરેસ 1 થઈ જશે. ફોરેસ 1 3D 10, આર્ગોન ફોરેસ 2 3D 10, રાઈટ. આના વગર તમને આ ચેપ્ટર નહીં આવડે. એક વસ્તુ તમારા મગજમાં વસ્તુ ક્લિયર કરી દેજો કે સંકીર્ણ સંયોજનો છે ને આના 8મું આપણે પછી ચલાવીશું, પણ આ તમારા માટે બહુ અગત્યનું છે ચેપ્ટર. એટલા માટે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન તમને નહીં આવડે ને ત્યાં સુધી આ ચેપ્ટર નહીં આવડે. હવે આ તો આપણે 11 સાયન્સના બહુ પ્રેક્ટિસ કરી રહ્યા છે, બરાબર છે. હવેમાં ઝેડન છે ને સંક્રાંતિ નથી, એ તમે જાણો છો. બાકીના સંક્રાંતિ, ઝેડન છે ને એ સંક્રાંતિ નથી, કારણ કે એની D10 ભરી ગયેલી છે, અપૂર્ણ નથી. હવે તમે જો કે આમાં 1 to 9 છે ને, D1 to 9 એટલે ડી કક્ષક સંપૂર્ણ ભરેલી નથી. સંક્રાંતિ તત્વમાં કેવું હોય કે ડી કક્ષક સંપૂર્ણ ભરેલી હોય, એટલે થોડી ખાલી હોય, થોડી કેવી હોય ખાલી. હવે ખાલી હોય તો એને ઇલેક્ટ્રોન યુગ્મની ભૂખ હોય, કારણ કે ખાલી હોય તો ઇલેક્ટ્રોનની જરૂર તો પડે જ ને. ઇલેક્ટ્રોનની ભૂખ હોય, ઉણપ હોય, ત્રુટી હોય, ખામી હોય, એટલે અન્ય ઘટકો પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે છે. ચલો પહેલા તમારા મગજમાં આટલી વસ્તુ ક્લિયર કરી નાખો કે સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન આપણને આવડશે તો જ આગળ ચેપ્ટર આવડશે, ઓકે. તો આમાં આપણે જોઈશું કે D1 to 9, હવે આ તો સંપૂર્ણ ભરાયેલી છે, ઓકે. D1 to 9 છે એટલે ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી નથી. સંપૂર્ણ ભરાયેલી ન હોય તેની થોડી કક્ષકો ખાલી હોય. કક્ષકો ખાલી હોય તો મતલબ શું થયો કે એ અન્ય ઘટકો કોઈ તટસ્થ અણુ કે ઋણાયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે અને એની સાથે એક નવું સંયોજન બનાવશે, બરાબર છે. જોઈ લેજો ધ્યાનથી આટલું. હું વ્યાખ્યા લખું જરા ધ્યાનથી જોજો, ઓકે. સંક્રાંતિ તત્વ એના પરમાણુ કે આયન ની જો હું લખું n-1 D
NSNP એટલે આમાં શું 3D 4S અને 4P અથવા NSNP અને ND એટલે કે 4S 4P અને 4D કક્ષકો શું હોય ખાલી હોય છે ખાલી હોય ત્યારે કક્ષકો ખાલી હોય તો અન્ય ઘટકો પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે આમાં n માઇનસ n ની જગ્યાએ હું 4 લઉં તો 4 માઇનસ એટલે 3D થાય 4S અને 4P રાઈટ અને અથવા NSNP ND એટલે 4S 4P 4D કક્ષકો ખાલી હોય તો તટસ્થ અણુ કોઈ તટસ્થ અણુ કે ઋણાયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને જે સંયોજન બનાવે તેને સવર્ગ સંયોજન કહેવાય કોન્સેપ્ટ તમારે આટલું યાદ રાખો સંક્રાંતિ તત્વ હોય ને એમાં ડી કક્ષક ખાલી હોય પરમાણુ હોય કે આયન હોય તો 3D 4S 4P અથવા 4S 4P 4D કક્ષકો ખાલી હોય હવે ખાલી હોય એટલે અન્ય ઘટક તરીકે શું હોય બેટા તો કે તટસ્થ અણુ અથવા ઋણાયન કે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય ચલો ઋણાયન પાસે તો ઇલેક્ટ્રોન યુગ્મ હોય કારણ કે એના માટે તો ઋણ છે પણ તટસ્થ અણુ તો દાખલા તરીકે હું તમને S2 ની વાત કરું તો O પર 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે હવે S2 તટસ્થ છે તેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે તો આવા તટસ્થ અણુ કે ઋણાયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અને જે સંયોજન બનાવે આપણે એને સવર્ગ સંયોજન કહીએ છીએ રાઈટ ચલો હું તમને એક ઉદાહરણ આપી દઉં ખાસ વ્યવસ્થિત ઓકે તમને ખ્યાલ આવી જશે દાખલા તરીકે ચલો એક એક્ઝામ્પલ આપું તમને ખ્યાલ દાખલા તરીકે K4 FeCN6 આ જે બ્રેકેટ ખરી ને બ્રેકેટ કૌંસમાં બતાવ્યું છે એ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે એટલે આ જ ભાગ છે ને સંકીર્ણ છે અને બાકી જે છે ને માનું કે આ 4K પ્લસ રાઈટ 4K પ્લસ આયનીકરણ કરો તો 4K પ્લસ અને અહીંયા આવશે FeCN6 -4 જો તમે K4 FeCN6 નું આયનીકરણ કરશો તો 4K પ્લસ અને FeCN6 -4 થશે તો આ છે ને પ્રભાવ ક્ષેત્ર સવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે અને આ છે ને એ પ્રતિ આયન છે હવે જો આમાં જે Fe છે Fe ની ઓક્સિડેશન અવસ્થા આપણે લખીએ ચલો Fe સક્રાંતિ ધાતુ આયન છે તો તમારે કેવી રીતે લખવાની ઓક્સિડેશન અવસ્થા હું સમજાવી દઉં ચલો આ K ની +1 લેવા 4 એટલે 4 થાય ચલો Cn ની -1 લેવા 6 એટલે 6 થાય K ની +1 છે બેટા કેટલી છે +1 છે હું તમને ટેકનિક આપું છું જો સંકીર્ણ ઋણ હોય તો સક્રાંતિ જે ધાતુ ખરી એની સંયોજકતા કેવી રીતે નક્કી કરવી એની હું ટેકનિક આપું છું તમને તો એ જે સક્રાંતિ ધાતુ ખરી એક ધાતુ સિવાય અન્ય ઘટકોની તમને ઓક્સિડેશન અવસ્થા ખબર હોવી જોઈએ તો તમે જાણો છો કે K ની +1 છે હવે એવા 4 એટલે 4 થાય +1 ગુણ્યા 4 એટલે 4 થાય Cn ની છે -1 છે એટલે એવા 6 એટલે 6 થાય એટલે -6 થાય પણ આપણે 6 લખીએ હવે જો સંકીર્ણ ઋણ હોય ઋણ તો આ બેનો તફાવત લેવાનો તો 6 અને 2 નો તફાવત કેટલો થાય 2 તો અહીં Fe ની ઓક્સિડેશન અવસ્થા +2 છે કેટલી છે +2 છે ચલો Fe એટલે એનો પરમાણુ ક્રમાંક 26 છે રાઈટ Fe નો પરમાણુ ક્રમાંક 26 છે તો 26 હોય તો આર્ગોન 3D અને 4s 2 3D 6 છે એની ઇલેક્ટ્રોન રચના પણ જો +2 કરું તો 4s ના 2 ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે 4s 0 થઈ જશે રાઈટ કારણ કે પહેલા 4s ના જ ઇલેક્ટ્રોન જાય એટલે આર્ગોન 3D 6 4s 2 હવે જો આ 3D કક્ષક છે ધ્યાનથી જોજો બરાબર હું જે લખું છે 2 3 4 ને 5 1 2 3 4 5 ચલો આ 1 2 3 4 5 અને આ 6 ચલો 4s ખાલી છે આ 4s આ 3D અને 4s પછી 4p પણ કેવી છે બેટા ખાલી છે રાઈટ ઓકે ચલો હવે આમાં આ Cn છે ને પ્રબળ ઋણ આયન છે પ્રબળ લિગેન્ડ છે એટલે આમાં છે ને એક હું સમજી દઉં D2sp3 સંકળ જોવા મળે D2sp3 એ તમને શીખવાડીશ કેમ D2sp3 સંકળ જોવા મળે
D2sp3 સંકળ જોવા મળે તો એમાં શું હોય કે 2 3D કક્ષકો, પછી એક 4s અને 3 4p કક્ષકો ખાલી હોવી જોઈએ. ચલો એક 4s તો ખાલી છે અને 3 4p પણ ખાલી છે, પણ 2 3D કક્ષકો ખાલી હોય છે પણ ખાલી નથી. એટલે અહીંયા 3D કક્ષક જે ખરી ને એના 6 ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય. એટલે આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને એ યુગ્મિત થઈ જશે અને 2 ખાલી પડશે. ચલો Cn કેટલા છે? 6 છે ને, તો 6Cn માઇનસ ખરી ને એ 6Cn માઇનસ તરફથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાશે. જો ગોઠવાઈ ગયા એટલે સક્રાંતિ ધાતુ આયન જે છે એ સક્રાંતિ ધાતુ આયનની 3D 4s અને 4p કક્ષક ખાલી છે ને, આથી તે ઋણાયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. જો સ્વીકારે બેટા તો ઋણાયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર્યા અને 6Cn માઇનસ Fe+2 સાથે જોડાય, FeCN6 થયું બરાબર ને. તો આ રીતે સંકીર્ણ સંયોજન બને. એટલે મગજમાં વસ્તુ ક્લિયર થઈ ગઈ બેટા કે સક્રાંતિ ધાતુ આયનની 3D 4s 4p અથવા 4s 4p 4d કક્ષકો ખાલી હોય છે. આથી તે ઋણાયન અથવા તટસ્થ અણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે અને જે સંયોજન બનાવે છે એને સંકીર્ણ સંયોજન કહેવાય છે. કયું? સંકીર્ણ સંયોજન કહેવાય છે. તો એક વસ્તુ તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ કે સંકીર્ણ સંયોજન સક્રાંતિ ધાતુ આયન કેમ બનાવે છે. તો તમે સરસ મજાનો જવાબ આપવાના કે સર સક્રાંતિ ધાતુ આયનની 3D 4s 4p અથવા 4s 4p 4d કક્ષકો ખાલી છે, આથી એને ઇલેક્ટ્રોન યુગ્મની જરૂર છે. આથી તે ઋણાયન કે તટસ્થ અણુ, આ ઋણાયન છે તો તટસ્થ અણુ પાસેથી પણ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે અને જે સંયોજન બનાવે છે એને સંકીર્ણ સંયોજન કહે છે. તો આ એક મેં તમને સંકીર્ણ સમજાવી દીધું કમ્પ્લીટ. ઓકે, હવે આમાં કયો ભાગ સંકીર્ણ છે? તો જો આ FeCN6 -4 આ ભાગ સંકીર્ણ છે. હવે આ સક્રાંતિ ધાતુ આયન છે કે જેમાં Fe ની +2 વેલેન્સી છે, રાઈટ ને, +2 વેલેન્સી છે ને. તો સક્રાંતિ ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે એટલે આ જે છે ને ઇલેક્ટ્રોન યુગ્મ ગ્રાહી કહેવાય. ઇલેક્ટ્રોન યુગ્મ ગ્રાહી છે કોણ? સક્રાંતિ ધાતુ આયન. સક્રાંતિ ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મ ગ્રાહી છે એટલે આને લુઈસ એસિડ કહેવાય. લુઈસ એસિડ કહેવાય. જ્યારે આ છે ને Cn માઇનસ, એક સિમ્પલ છે સંકીર્ણ સંયોજનમાં સક્રાંતિ ધાતુ આયન જે ઋણાયન કે તટસ્થ અણુ પાસે, ચલો હું એક બીજું એક્ઝામ્પલ લઉં, COH2O6 +3. તો આમાં H2O છે ને તટસ્થ છે. આ જે કોબાલ્ટ ખરી ને એની +3 અવસ્થા છે. તો એક કોબાલ્ટ H2O પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે એટલે તટસ્થ અણુ છે. સક્રાંતિ ધાતુ આયન જે ઋણાયન કે તટસ્થ અણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે ને એ ઋણાયન કે તટસ્થ અણુ જે છે, ધ્યાન આપજો હું જે બોલું છું જરા મગજમાં રાખજો ખાસ, કે સંકીર્ણમાં 2 ઘટક છે. એક સક્રાંતિ ધાતુ આયન, બીજો ઘટક કયો? કાં તો ઋણાયન હોય કાં તો તટસ્થ અણુ હોય. તો એ જે ઋણાયન કે તટસ્થ અણુ છે ને એને લિગેન્ડ કહેવાય. એટલે આ જે છે ને એ બે લિગેન્ડ છે. શું છે? લિગેન્ડ. તો હું એકવાર બોલું જરા મગજમાં ક્લિયર કરી નાખજો કે સક્રાંતિ ધાતુ આયન Fe+2 હોય કે CO+3 હોય, સક્રાંતિ ધાતુ આયન છે જે ઋણાયન કે તટસ્થ અણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે એ ઋણાયન કે તટસ્થ અણુને લિગેન્ડ કહેવાય, રાઈટ. ઋણાયન કે આ જે તટસ્થ અણુ છે, તટસ્થ અણુ એને આપણે લિગેન્ડ કહેવાય. શું કહેવાય બેટા? લિગેન્ડ કહેવાય. તો આ જે લિગેન્ડ છે એ કોણ છે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે. ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે. ઇલેક્ટ્રોન, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરે છે? સક્રાંતિ ધાતુ આયનને. જોયું ને આપણે. તો ઇલેક્ટ્રોન યુગ્મ દાતા કોણ છે? લિગેન્ડ. તો એને લુઈસ બેઝ કહેવાય. શું કહેવાય? લુઈસ બેઝ કહેવાય. એટલે તમારા મગજમાં આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બેટા કે સંકીર્ણ યાની કે સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર જેને ચોરસ કૌંસમાં બતાવીએ છીએ એ ભાગની વાત ચાલે છે. એમાં મુખ્ય 2 ઘટકો છે, સક્રાંતિ ધાતુ આયન અને લિગેન્ડ. સક્રાંતિ ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મ ગ્રાહી છે, લુઈસ એસિડ કહેવાય, અને લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ દાહન કરે છે. કારણ કે આ ભિખારી છે તો પેલો દાતા છે, કારણ કે આની પાસે કક્ષકો ખાલી છે એટલે ભિખારી છે અને પેલા પાસે ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા છે ઓલરેડી સ્ટોકમાં એટલે દાન કરી શકે છે.
તો ઇલેક્ટ્રોયુગ્મગ્રાહી હોય તો એને લુઈસ એસિડ કહેવાય. એ તો ખબર છે ને, આપણે સંતુલનમાં ભણી ગયા લુઈસ એસિડ બેઝની વ્યાખ્યા. અને ઇલેક્ટ્રોયુગ્મ ધાતુ હોય તો શું કહેવાય? લુઈસ બેઝ કહેવાય. તો તમારા મગજમાં વસ્તુ એકદમ કમ્પ્લીટ ક્લિયર થઈ ગઈ છે. ઓકે, જોઈ લો જરા આમાંથી. હવે આવા સંકેતો કોને બને ને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, પણ પહેલા તમે એક વસ્તુ ક્લિયર કરી નાખો. કેટલી વસ્તુ તમારે બતાવવાની છે હું જરા સમજી લઉં. ચલો ધ્યાન આપજો ખાસ. CO H2 6Cl3. હવે આમાં આટલી વસ્તુ બતાવવાની. સક્રાંતિ ધાતુ આયન, પછી લિગેન્ડ. ઓકે, બરાબર ને? તો આનું તમે આયનીકરણ કરશો તો COH2O6+3 વત્તા 3Cl બનશે. તો આ જે CO છે એની સંયોજકતા આપણે નક્કી કરવી પડે. હવે પાણી તટસ્થ એટલે એનું 0 થાય તો વધી ગયેલી +3, એટલે સક્રાંત ધાતુની CO+3 છે. અને લિગેન્ડ કોણ છે? તો કે H2O છે. આ શું છે? ઇલેક્ટ્રોયુગ્મગ્રાહી છે. ઇલેક્ટ્રોયુગ્મગ્રાહી એટલે બેટા શું છે? લુઈસ એસિડ. અને H2 શું છે? ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે. એટલે કોણ છે? લુઈસ બેઝ છે. ટૂંકમાં તમને ખબર પડી ગઈ ધાતુ આયન કોણ છે અને લિગેન્ડ કોણ છે. એટલે કે લુઈસ એસિડ કોણ છે, લુઈસ બેઝ કોણ છે, હવે તમને ખબર પડી ગઈ. નેક્સ્ટ ઉદાહરણ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, આવતીકાલે. ચલો આટલે સુધી રાખો અને કમ્પ્લીટ વ્યાખ્યા તૈયાર કરી નાખો અને સંકીર્ણ શું છે જરા ધ્યાનથી જોઈ લેજો. ઓકે બેટા, જય સ્વામિનારાયણ. આ લેક્ચર 1 હતું, L1. ઓકે.